सीरम इंस्टीट्यूट ऑफ इंडिया द्वारा राष्ट्रव्यापी एचपीवी कैंसर संबंधित जनजागृति अभियानનો આરંભ કરવામાં આવ્યો, જેમાં અમદાવાદના તબીબી નિષ્ણાતો જોડાયા। सीरम इंस्टीट्यूट ऑफ इंडियाના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે અમદાવાદમાં કોન્કર એચપીવી અને કેન્સર કોન્ક્લેવ 2025 અભિયાન શરૂ કરવામાં આવ્યું। ભારત હજુ પણ એચપીવી સંબંધિત રોગ, ખાસ કરી સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે। દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે। એચપીવી અને કેન્સર વિશેના ICO-IARC ઇન્ફોર્મેશન સેન્ટર 2023 અનુસાર ભારતમાં વાર્ષિક 1.23 લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત 77,000થી વધુ મૃત્યુના કેસ નોંધાયા છે। ઉપરાંત 90% એનલ, ગુદા સંબંધિત કેન્સર અને 63 પેનાઇલ શ્નિસ્ન સંબંધિત કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે। અમદાવાદ ખાતે કાર્યક્રમમાં તબીબી નિષ્ણાંતોની એક પેનલે જાહેર આરોગ્ય પર એચપીવીના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી, જેમાં ડોક્ટર અભય શાહ, ડોક્ટર દર્શના કે ઠક્કર, ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય, ડોક્ટર વિરલ પટેલ, ડોક્ટર અંજના ચૌહાણ અને IMS નિષ્ણાતો જોડાયા છે। આ સત્રનું સંચાલન ડોક્ટર ચેતન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। વક્તાઓએ આ વાત પર ભાર મૂક્યો, એચપીવી ફક્ત સર્વાઇકલ કેન્સર પૂરતું મર્યાદિત નથી। 15 થી 25 વર્ષની ઉંમર વચ્ચે એચપીવીના ચેપનો ફેલાવો સૌથી વધુ થાય છે। વહેલી જાગૃતિ લાવી અને સમયસર નિવારક પગલાં લેવા આવશ્યક છે। હવે ઉપલબ્ધ એચપીવીની સસ્તી રસી વડે એચપીવી સંબંધિત વિવિધ કેન્સરથી દરેક વ્યક્તિને રક્ષણ આપવાનું વધુ સરળ બન્યું છે। હેલો, હું ડૉક્ટર વિરલ પટેલ છું અને હું ગાયનેક ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન છું, એટલે ગાયનેક કેન્સરનો નિષ્ણાત। બેઝિકલી આ એક બહુ સારી ઇવેન્ટ થઈ રહી છે જે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના પ્રિવેન્શન માટે છે। અને જેમ આપણને ખબર છે કે દર 7 મિનિટે કે 8 મિનિટે એક ફિમેલનું ઇન્ડિયામાં મૃત્યુ થાય છે ખાલી ને ખાલી આ ગર્ભાશયના મુખના કેન્સરથી, જે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ઇન્ડિયામાં। અને એના માટે ડેફિનેટલી મીડિયા અને બીજા પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ ને બધું બહુ થતું હોય છે અને એમાં મીડિયાનો ખાસો સહકાર બી હોય છે। અને જેના લીધે અત્યારે ડેફિનેટલી આઈ થિંક 5 વર્ષ પહેલાં કરતાં અત્યારે બહુ જ સારી અવેરનેસ છે। ઇવન ગામડામાં બી ખાસા બધા કેમ્પ થઈ રહ્યા છે। આપણા હેલ્થ મિનિસ્ટર કે MLA બી આ બધા કેમ્પ સર્વાઇકલ પ્રિવેન્શન માટે વેક્સિનેશન ડ્રાઈવ ને બધું કરી રહ્યા છે। સો ડેફિનેટલી આ બધું જ હેલ્પ કરશે અને નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટ બી આને નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં લાવી રહી છે HPV વેક્સિનને। સો ડેફિનેટલી આપણે કેન્સરને પ્રિવેન્ટ બી કરી શકશું, બીટ બી કરી શકશું। હું ડૉક્ટર ચેતન ત્રિવેદી, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન અને ઇન્ફેક્શિયસ ડિઝીઝ કન્સલ્ટન્ટ, મણિનગર નેહા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરું છું। આજે એચપીવી અવેરનેસનો પ્રોગ્રામ છે, મતલબ એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ। આ વાયરસ શું છે, એનાથી શું શું થઈ શકે છે, એનાથી બચવા માટે શું કરી શકીએ છીએ અને આ ખરેખર આપણને કેટલો લાભ થઈ શકે છે, એના માટેની ચર્ચા કરવા માટે અને અવેરનેસ માટે। હવે એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ। આ વાયરસ એવો છે કે જે ઘણા બધા કેન્સર માટે કારણભૂત છે, જેવા કે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર, ગુદાનું કેન્સર અને ઘણા બધા ગળાના કેન્સર, ગળાના નેકના કેન્સર, આ બધા થઈ શકે છે। એમાં મુખ્યત્વે ગર્ભાશયના મુખનું કેન્સર એ સર્વાઇકલ કેન્સર માટે આ બહુ જ વધારે અગત્યનું છે। આ ઉપરાંત વજાઇનલ અને વલ્વર કેન્સર પણ આનાથી થતા હોય છે। હવે આ જે પર્ટિક્યુલર વાયરસ છે, એ વાયરસ કેવો છે કે એવું માત્ર ફિમેલને થાય એવું જરૂરી નથી, એ મેલ અને ફિમેલ બંનેને થઈ શકે છે। એટલે એક વાર ઇન્ફેક્શન લાગે છે, ધારો કે મેલને લાગે કે ફિમેલને, એ એકબીજાને સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન થતું હોય છે, એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવાય આને। એટલે એકબીજાના સ્કિન અથવા અંગો જો જ્યારે કોન્ટેક્ટમાં આવે તેને કારણે આ વાયરસ એકબીજા જોડે સ્પ્રેડ થતું હોય છે। આ વાયરસ થાય એટલે જરૂરી નથી કે એનાથી કેન્સર થઈ જ જાય, પરંતુ જો આ વાયરસ થયા પછી લગભગ એકાદ વર્ષમાં આ વાયરસની સામે આપણું બોડી એને પ્રોટેક્શન આપી દેતું હોય છે, પરંતુ 5 થી 10% કેસમાં જો આ વાયરસ શરીરમાં 6 મહિનાથી વધારે રહે તો એ કોઈ પણ જાતનું કેન્સર કરી શકે છે। એટલે આ વાત થઈ એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસની અને એનાથી થતા કેન્સર માટેની। હવે આનું પ્રોટેક્શન પ્રિવેન્શન શું? તો હ્યુમન પેપિલોમા વાયરસની સામે પ્રોટેક્શન માટે એક બહુ જ સરસ રસી જે અવેલેબલ છે એટલું જ નહીં, બહુ ઇફેક્ટિવ છે, સેફ છે અને પર્ટિક્યુલરલી આપણી ઇન્ડિયન મેક છે। અને આપણે મોદી સાહેબ કીધું છે કે બી એન ઇન્ડિયન એન્ડ બાય એન ઇન્ડિયન, તો એ પ્રમાણે સિદ્ધાંતે જોઈએ તો એક ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ એવી રસી છે, સેફ છે અને માત્ર એના ઉંમર પ્રમાણે 9 વર્ષથી પછીના મેલ કે ફિમેલને 26 વર્ષ સુધીમાં 2 કે 3 ડોઝ 0 અને 6 મહિને અથવા 3 ડોઝ 0, 2 અને 6 એવી રીતે આપવાના હોય છે। આ વેક્સિન જો સમયસર લઈ લેવામાં આવે તો એચપીવી ઇન્ફેક્શન સામે પર્ટિક્યુલર પ્રોટેક્શન મળે છે।
અને આ જે વેક્સિન છે એ HPV ના ઘણા બધા ટાઈપ્સમાંથી મેઇન જે 16, 18, 6 અને 11 આ ટાઈપ સામે પ્રોટેક્શન આપે છે. એટલે જો વેક્સિન સમયસર લઈ શકીએ તો આપણે આ પર્ટિક્યુલર ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ અને ઇન ટર્ન આપણે બીજું કેન્સર થતું રોકી શકીએ છીએ. આમાં અત્યારે એવું છે કે આ ગામડાની મહિલા કે શહેરની મહિલા, ગામડાનો પુરુષ કે શહેરનો પુરુષ, બધા માટે અવેરનેસ કેમ્પેન છે. બધાએ જાણવું જરૂરી છે. કોવિડ થયું તો આપણે બધાએ જાણ્યું, તો આપણી પાસે સોશિયલ મીડિયા છે, આપણી પાસે આટલા બધા મીડિયાસ છે, તો છેક સુધી પહોંચવાના છે. અવેરનેસ કેમ્પેન છે અને એના માટે જ આપણે ઇવન ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન્સ જે અથવા જે ડૉક્ટર, સરકારી ડૉક્ટરો છે, આના માટે બધાને એક અવગત કરાવે છે કે આ જાતની વેક્સિન છે અને તમે લો. બીજી એક વસ્તુ કે કેન્સરને પ્રોટેક્શન માટે વેક્સિન તો ખરી જ, પણ સ્ત્રીઓએ પર્ટિક્યુલરલી ગર્ભાશયના મુખના કેન્સરને પ્રોટેક્શન માટે 35 વર્ષ અને 45 વર્ષે એક સ્ક્રીનિંગ કહેવાય, જે આપણે પેપ્સમિયર કરીએ છીએ, એ ખાસ ટેસ્ટિંગ કરાવવું જોઈએ. કારણ કે સ્ક્રીનિંગ કરીએ તો જો કદાચ ઇન્ફેક્શન લાગી ગયું અને જો પહેલા સ્ટેજમાં કેન્સર હશે, જો તમે ટાઈમલી ટ્રીટમેન્ટ કરાવશો તો તેનાથી તમે બચી શકશો. તો એટલા માટે વેક્સિનેશન છે, પ્રોપર સ્ક્રીનિંગ કરવાનું છે. અને ત્રીજો મુદ્દો કે બાળકોમાં, એટલે પર્ટિક્યુલર 9 વર્ષથી મેલ અથવા ફિમેલ બંનેને આ રસી આપવાની હોય છે. ઘણી વખત આપણે એવું માનીએ કે ગર્ભાશયનું મુખનું કેન્સર એટલે માત્ર આપણે છોકરીઓને જ આપવાની, ના, આ છોકરાઓને પણ, કે ઘણા બધા કેન્સર છોકરાઓના પણ આનાથી પ્રોટેક્ટ થઈ શકે છે. સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.